અંકલેશ્વરમાં એલસીબી પોલીસ હાઈવેની સિલ્વર 7 હોટલ પાછળથી શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું। એલસીબી પોલીસે ચોક્કસ માહિતી આધારે 3.44 કેમિકલ અને ટેન્કર મળી 23.44 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો। ચાલકની ધરપકડ કરી જીપીસીબી અને એફએસએલ ટીમના નમૂના લીધા હતા। અંકલેશ્વર વિસ્તારમાં એલસીબીની ટીમ સાથે પીએસઆઈ આર.કે. તોલાણી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે। જે માહિતી આધારે પોલીસે દરોડો પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલો ટેન્કર ઝડપી પાડ્યો હતો। જે ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોઇસ નામે હતું। જે કેમિકલ વેસ્ટ ખરેખર શું છે તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું। જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીની જાણ કરી હતી। તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું। એલસીબી ટીમે ટેન્કર ચાલક શૈલેષ લાલ બિહારી યાદવની અટક કરી બીએનએસએન કલમ નંબર 106 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી। શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો 23.710 લીટરનો જથ્થો કિંમત ₹126,126 તેમજ ટેન્કર મળી કુલ 23.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ખોટા ઇનવોઇસ બનાવી રિકવરી સસ્પેન્ડ એસિડ ગણાવી તેને વેચાણ કરવા માટે અંદરથી સેમ્પલ પણ કરવામાં આવ્યું હતું સામે આવ્યું છે। ત્યારે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ શું છે અને આ જોખમી કેમિકલ બિનઅધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ હાથ શરૂ કરી હતી। Yeah.